ભારતમાં છેલ્લા 3 દિવસથી આતંકી હુમલા થઈ રહ્યા છે, એક બાદ એક હુમલા થઈ રહ્યા છે. ત્યારે બારામુલ્લામાં કેપ્ટન તરીકે ફરજ બજાવતા કેપ્ટન મીરા દવે આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. રવિવારે જે આ દુઃખદ ઘટનાની શરૂઆત થઈ રહીઝીમાં, જ્યાં આપણા હિન્દુ શ્રદ્ધાળુઓ કતરા દર્શન કરવા જતા હતા અને એ બસ ઉપર આતંકી હુમલો થયો અને આ હુમલાની જવાબદારી પાકિસ્તાની ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન TRF લઈ ચૂક્યું છે અને એમને કીધું છે કે આ હુમલાની જવાબદારી અમે લઈએ છીએ અને એમાં આપણા 10 જેટલા શ્રદ્ધાળુઓ જે છે એ પોતાની જાન ગવાઈ ચૂક્યા છે. ત્યાંનો બસ ડ્રાઈવર, ત્યાંનો કંડક્ટર જાન ગવાઈ ચૂક્યા છે અને એ હજી તો આપણે શોકમાંથી ઉભર્યા નહોતા ત્યાં જ બીજે દિવસે આપણે કથુઆ ડિસ્ટ્રિક્ટમાં ફરી એક ટેરરિસ્ટ હુમલો થયો, પણ ત્યાં આપણા પોલીસ ફોર્સે એક ટેરરિસ્ટને ત્યાં ઢેર કરી દીધો અને હજી આ વસ્તુ પૂરી નહોતી થઈ. ત્યાં ગઈકાલે જ ડોડા ડિસ્ટ્રિક્ટમાં જ ફરી 4RRનું એક જોઈન્ટ પોસ્ટ જ્યાં છે ત્યાં ફરી ટેરરિસ્ટે સામેથી હુમલો કર્યો અને એ મુઠભેડ ચાલુ છે. તમે જુઓ કે નોર્મલ જે નિહત્તા સિવિલિયન્સ છે, નાગરિકો છે, એમની પર હુમલો થઈ રહ્યો છે અને એ પણ કયા દિવસે? ત્યારે મારા માટે તો એ ઇમ્પોર્ટન્ટ ઘટના મેચ નથી, પણ આખા દુનિયા માટે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ એક ઘણી ઇમ્પોર્ટન્ટ ઘટના હોતી હોય છે. અને સાથે સૌથી ઇમ્પોર્ટન્ટ એક બીજી ઘટના હતી જ્યારે કે ભારતમાં ત્રીજી વાર એક પાર્ટી ચૂંટાઈને આવી છે અને ત્યારે નરેન્દ્ર મોદીજીનું એઝ પ્રધાનમંત્રી તરીકે ત્યાં એમનું શપથવિધિ થઈ રહી છે. નવાઝ શરીફ, શહેબાઝ શરીફ સાથે શું આપણે કોઈ વાર્તાલાપ કરવાની છે? નો, નોટ એટ ઓલ. કોઈ પોસિબિલિટી જ નથી આના માટે કે કોઈ વાર્તાલાપ થઈ શકે. ક્રિકેટ મેચ રમવાની છે? એબ્સોલ્યુટલી નોટ. આ કોઈ મતલબ જ નથી કે ત્યાં આપણે કોઈ બી રીતની કોઈ પણ વસ્તુની, જ્યારે એ લોકો બંદૂકોથી વાત કરતા હોય તો આપણે રમત અને શબ્દોથી વાત કેવી રીતે કરી શકીએ? નાગરિક જે છે એ એના આંખ અને કાન ખુલ્લા રાખે એ ખૂબ જરૂરી છે કે નાગરિક પોતાના દેશનો પહેલો સિપાહી છે કે જો એ સતર્ક રહેશે તો એ પોતાના જે દેશના સૈનિકો છે, સેના બળ છે, એનું એક બહુ મોટું બળ બની શકે. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણી સાથે હતા જે બારામુલ્લામાં ફરજ બજાવતા કેપ્ટન મીરા દેવી કહી રહ્યા છે કે જે ઘટના બની છે ખૂબ જ દુઃખદાયક છે.